મહેસાણાના ઊંઝા સ્ટેટ હાઈવે નવો બનેલો બ્રિજ કે જે ડેમેજ થયો છે। બ્રિજ નીચે પોપડા પડતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જે છે તે દોડતા થયા છે। ડેમેજ થયેલા બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી। 3 વર્ષમાં બ્રિજ ડેમેજ થતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજના નીચેના ભાગેથી પોપડા પડતા ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। હજી તો આ બ્રિજ બન્યાને 3 વર્ષ થયા છે। આ 3 વર્ષમાં જ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે, કારણ કે બ્રિજ પર તો મસમોટા પોપડા પડ્યા છે। આ સાથે જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પણ પોપડા પડ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે। મહેસાણાથી ઊંઝા નેશનલ હાઈવે અને આ હાઈવે ઉપર બનેલો ઊંઝા પાસેનો આ બ્રિજને બનાવે 2 વર્ષ કરતાં વધુ સમય થયો છે। 2 વર્ષની અંદર જ આ બ્રિજ ડેમેજ થયો છે અને તેને છુપાવવા માટે આરએનબી વિભાગના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત તેને રિપેરિંગ કરવામાં આવ્યું। તો આપ દ્રશ્યો જોઈ શકો છો, જે બ્રિજને જે આરસીસી છે તેને તોડીને ત્યારબાદ નવું આરસીસી કરવામાં આવ્યું છે। રાતે આ રીતે આરસીસી કરીને તેના ઉપર આ રીતે જે તાડપત્રી છે તે ઢાંકી દેવામાં આવ્યું હતું। બ્રિજના જે ખોપરાઓ ઉખલા આ તેના દ્રશ્યો છે, આપ સમજી શકો છો કે આ રીતે બ્રિજ જે છે તે ક્યાંક ને ક્યાંક બેઠેલો હતો અને નીચેથી પોપડા પડ્યા હતા। જોકે ત્યારબાદ જે તંત્ર છે તેને આ સમગ્ર મામલો છુપાવવા માટે આ રીતે રાતોરાત કામ કર્યું છે અને જે બ્રિજનું આરસીસી છે તે ફરી ભરવામાં આવ્યું છે। હજુ પણ અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો કઈ રીતે ખાડા પડેલા જોવા મળે છે। આ રીતે ક્યાંક ને ક્યાંક બ્રિજ તૂટ્યો છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જે નેશનલ હાઈવે છે તેના ઉપર આ રીતે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ ક્યાંક ને ક્યાંક બેસી જતા તેના પોપડા ઉડતા તેની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ઊંઝા પાસે કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। 5 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો ને 3 વર્ષ પહેલા આ બ્રિજને ચાલુ કરવામાં આવ્યો છે। ત્યારબાદ બ્રિજ નીચેથી ડેમેજ થયું છે। હું બતાવીશ કે રાતોરાત આરએનબીના અધિકારીઓ દ્વારા તેને રિપેર કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો, સ્લેબ ભરવામાં આવ્યો છે। સ્લેબ નીચેથી તૂટો હતો ને આ સ્લેબના ટુકડા છે આ નીચે પડેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જે રીતે સ્લેબ નીચે એના ટુકડા પણ પડેલા જોવા મળે છે। જોકે આ જે બ્રિજ તૂટો હતો તેની જાણ મળતા સ્થાનિક ધારાસભ્ય અહીંયા પહોંચ્યા છે। જોઈ શકો છો કે ભાજપના સ્થાનિક ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પહોંચ્યા છે, તેમનાથી વાત કરીશું। કિરીટભાઈ સાહેબ, સમગ્ર બ્રિજ ડેમેજ થયું છે, શું કહેશો આને લઈ? આ પુલ ટૂંકા સમયમાં ડેમેજ થયો છે એ એક ગંભીર બાબત છે। સરકારમાં આની જાણ કરવામાં આવી છે અને ઉચ્ચ કક્ષાએ આની ટેકનિકલ તપાસ કરીને અને એનો જે રિપોર્ટ આવે એ પ્રમાણે સરકાર આગામી ઉપર પગલાં લેશે। સર, જે રીતે કોન્ટ્રાક્ટ દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો ટૂંકા સમયમાં આ બ્રિજ તૂટી ગયો છે, તો એની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થયા। શું કહેશો, ક્યાંક ને ક્યાંક બ્રિજની કામગીરીમાં ક્યાંક એની ગુણવત્તા જળવાને કેવું કહી શકશું? એટલે હવે આની તપાસ કરીને જે રિપોર્ટ આવે એ પ્રમાણે જેનો જે પણ દોષી હશે એના ઉપર સરકાર પગલાં લેશે। સર, આ બ્રિજ કયો છે, ક્યાંથી ક્યાંનો છે અને કેટલા રૂપિયાના ખર્ચો બન્યો હતો? આ બ્રિજ તો અમદાવાદ પાલનપુર હાઈવે નંબર 41 ઉપર ઊંઝાના બસ સ્ટેશન અને પાટણ જંકશન ઉપર આ ફ્લાયઓવર બ્રિજ બનેલો છે। સર, આ બ્રિજને મને કેટલા વર્ષ અંદાજે થયા છે ને આ બ્રિજ જે તૂટો છે આપ શું કહેશો ને? 4 થી 5 વર્ષ થયા આ બ્રિજને બને। સર, જે રીતે બ્રિજ બેઠો છે તો એની ગુણવત્તા ખરેખર કયા પ્રકારની હોઈ શકે? એક ટેકનિકલ એનાલિસિસ તપાસ થઈને આવે અને આવ્યા પછી જ આપણે સરકાર એક્શન લેશે અને એ પ્રમાણે આગળ શું કરવું એ નક્કી થશે। સર, ખરેખર 5 વર્ષમાં બ્રિજ બેસી જાય કેટલી ગંભીર બાબત કહેવાય? આ બહુ ગંભીર બાબત છે। બ્રિજ સમગ્ર બ્રિજ બેસી નથી ગયો, પણ એક ગાળાનો સ્લેબ થોડો ડેમેજ થયો છે અને એનું કઈ રીતે કેટલું રિપેરિંગ કરવું અને આગળ બાકીના ભાગોમાં પણ સરકાર એની પૂરેપૂરી તપાસ કરવાનું અમે ઉપર સરકારનું ધ્યાન દોર્યું છે, રજૂઆત કરી છે અને એ પ્રમાણે એનો રિપોર્ટ આવે પછી જ નક્કી થશે કે શું કરવું। આપણે ધ્યાનમાં શું આવ્યું છે સર? ના, તો સરકારનો જે રિપોર્ટ આવે, તજજ્ઞોનો જે રિપોર્ટ આવે એના ઉપર બધું આપણે વિચારીએ એનો કોઈ। સર, ખરેખર આવા જે બ્રિજ બને છે એના જે ગુણવત્તા નથી જળવાતી, ક્યાંક ને ક્યાંક બ્રિજ ટૂંકા સમયમાં બેસી જાય છે, તો ખરેખર એના જે કોન્ટ્રાક્ટર છે કે એના જે એન્જિનિયર છે તેના સામે કાર્યવાહી થવી જોઈએ। અને જે ક્યાંક જ્યાં આવી ક્ષતિ દેખાતી હોય ત્યાં એની તપાસ કરી અને જવાબદાર લોકો ઉપર
જે કંઈ એને નિયમ પ્રમાણે એક્શન લેવા જોઈએ. તો આપ જોઈ શકો છો ભાજપના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અહીંયા પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે બ્રિજ તૂટ્યો હતો તેને તપાસ કરવા તે પહોંચ્યા છે. જોકે રાતોરાત જે અધિકારીઓ છે તેને આ રીતે બ્રિજને રિપેર કરી લીધો હતો. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે બ્રિજ ઉપરથી તૂટ્યો હતો અને તેને ક્યાંક ને ક્યાંક રિપેર કરવામાં આવી છે. બીજી તરફ આ જે બ્રિજ ઉપરથી તૂટ્યો હતો તેના આ દ્રશ્યો છે, કારણ કે આ રીતે ઉપરથી જે પોપડા પડ્યા હતા આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. જો કે રાતોરાત આ તમામ અહીંયાથી જે મલબો પડ્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે. જે રીતે આરએનબી અને કોન્ટ્રાક્ટના અધિકારીઓ દ્વારા આ બ્રિજને લઈને ક્યાંક ને ક્યાંક જે ડેમેજ છે તો તેને છુપાવવાની પણ કોશિશ કરવામાં આવી છે. આરનો કરી એબીપી અસ્મિતા મહેસાણા. આ બ્રિજ 2 વર્ષ અગાઉ જ શરૂ થયો છે અને ગઈકાલે સવારે હું ત્યાં અહીંયાથી પસાર થતો ત્યારે આરસીસી ના પોપટા ગગડતા મેં જોયા અને ખુલ્લી ખિલારી પણ નજર સામે આવી. ત્યારે હલકી ગુણવત્તાનું કામ નજરે પડતા મેં ચીફ સેક્રેટરી ગુજરાત સ્ટેટ આરએમબીના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય, એમપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ બ્રિજની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે, સ્પષ્ટપણે સાબિત થયું છે. આજથી 2 વર્ષ અગાઉ જ ડાયરેક્ટલી જ પબ્લિક અને સ્થાનિક લોકોએ જ આ બ્રિજનું ઓપનિંગ કર્યું મારા ધ્યાન ઉપર છે. અને આ બ્રિજની વધુ વાત કરું તો આ બ્રિજની વરસાદી પાણી ડ્રેનેજ લાઇન પણ અહીંયા હતી નહીં. અગાઉ પણ આ બ્રિજ વિવાદમાં રહેલો છે, એટલે આ બધી અનેક ગેરરીતિઓ આ બ્રિજની અંદર સામેલ હતી.